જૂનાગઢ પોલીસ તોડકાંડનો આરોપી જેલ હવાલે થયો। રિમાન્ડ પૂરા થતાં તરલ ભટ્ટને કોર્ટમાં રજૂ કરાયા। એટીએસે અત્યાર સુધી 22 બેંક એકાઉન્ટની તપાસ કરી છે। 4 એકાઉન્ટમાં મોટા ટ્રાન્ઝેક્શન થયાનો ખુલાસો થયો છે। 2 એકાઉન્ટ દુબઈથી ઓપરેટ થતા હોવાનો ખુલાસો થયો। બુકીઓ ઝડપાતા હજુ પણ મોટા ખુલાસાની શક્યતા છે। કેતન ઓઝા વધુ વિગતો જણાવી રહ્યા છે। કેતન, જૂનાગઢ પોલીસ તોડકાંડ મામલે શું માહિતી મળી રહી છે? ધોરણ ભટ્ટ છે તેને કોર્ટમાં આજે હાજર કરવામાં હતો। રિમાન્ડની માંગણી એટીએસ દ્વારા કરવામાં હતી, જેમાં 1 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા। સેશન્સ કોર્ટ દ્વારા રિમાન્ડ મંજૂર કરતાની સાથે જ આજે રિમાન્ડની જે તારીખ છે તે પૂર્ણ થતા તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને તેને ફરીથી કોઈ રિમાન્ડની જરૂરિયાત ન હોવાના કારણે તેને જેલ હવાલે કરવામાં આવ્યું છે। 1 દિવસના રિમાન્ડ દરમિયાન મોટાભાગની તપાસો જે છે તે કરવામાં આવી હતી। તપાસ દરમિયાન મોટી વસ્તુ છે તે સામે આવી હતી। ખાસ કરીને એટીએસ દ્વારા જે રીતે તપાસ અકબંધ રાખવામાં આવી છે તેનો એક રિપોર્ટ તૈયાર કરી અને જે છે તે ચાર્જશીટ સમયે ફાઇલ કરવામાં આવશે। જી ધન્યવાદ કેતન આ માહિતી માટે।